આજે એ પ્રમોદ દાદા સાથે મુલાકાત કરવી છે અને જાણવું છે એનું જીવન ચરિત્ર, જાણવું છે એની આ સેવાકીય કાર્ય વિશેના કામો. મારી સાથે છે આ પ્રમોદ દાદા કે જે વર્ષોથી આ સેવાકીય કાર્ય સાથે જોડાય છે. દાદા નમસ્કાર. નમસ્કાર. દાદા કૃષ્ણકુમાર સિંહજીની ધરતી ભાવેણા કે જે શિક્ષણ માટે ખૂબ જ આગળ હતું જે તે સમયે, અને આપ પણ એનો કંઈક ને કંઈક અંશ, કંઈક રસ્તો કે કંઈક કેડી પકડી છે અને વિદ્યાર્થીઓને તમે ધક્કો મારો છો. અને વિદ્યાર્થીઓ આજે એવા તમારી પાસે એવા હજારો વિદ્યાર્થી છે કે જેને તમે એને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલ પૂરી પાડીએ છીએ, અને આજે એ કંઈક અલગ સ્ટેજ પર છે. તો દાદા સૌથી પહેલા આપણે વાતની શરૂઆત કરતા પહેલા મારે તમારા જીવન ચરિત્ર વિશે જાણવું છે. આપ સાવ સાદગી ભેરા વાતાવરણની અંદર રહ્યો છો. આ ભાવેણાની ધરતી ખૂબ જ અલગ ધરતી કહેવાય છે. સોરઠની અંદર આ ધરતીનું કંઈક અલગ નામ હતું. મારે એ જાણવું છે દાદા કે તમારા જન્મથી લઈ અને તમારા આ જે કંઈ કર્મ છે એ કર્મ કઈ જગ્યાએ કર્યા છે, તમે કર્મ ભૂમિ કઈ છે તમારી, અને તમને આ વિચાર ક્યાંથી આવ્યો દાદા? હા, મારું નામ પ્રમોદભાઈ વોરા. 1942માં જન્મ, એટલે 83 વર્ષ થવા આવ્યો. આ મારો જન્મ ભાવનગરનો જ છે, પણ ત્યાર પછીના હું 40 વર્ષ મુંબઈ ગયો. મુંબઈ ઘાટકોપરમાં હતો, ને 40 વર્ષ પછી મારી મધરના કારણે, એટલે એની ઈચ્છાને પ્રમાણે અમે ભાવનગર આવ્યા. મૂળ અમારું વતન સિહોર, એટલે 1 વર્ષ અમે સિહોર રહ્યા, પણ ધંધા માટે સિહોર અનુકૂળ ન પડ્યું, એટલે અમે ભાવનગર શિફ્ટ થયા. ભાવનગરમાં અમે કાળ કંકોત્રીનો ધંધો કરીએ છીએ. દિવાનપાડા રોડ ઉપર મારી 35-40 વર્ષથી દુકાન છે, ત્યાં હું કરતો હતો. હવે મારી સાથે મારો સન પણ જોડાઈ ગયો છે ને એને બધું આવડે છે, એટલે મને હવે થોડીક નિવૃત્ત થઈ જવું છે. બાકી તો ધંધાવાળા કોઈ દી નિવૃત્ત થતા નથી, એટલે સવાર સાંજ દુકાને આવવું જ પડે છે. 20 વર્ષ પહેલાં મારા જીવનમાં પણ સાયકલ નહોતી, એટલે એનો અભાવ હતો. એ અભાવને કારણે કદાચ હોય કે ગમે તે રીતે મેં કોઈ સાયકલ વગરના સ્ટુડન્ટને તકલીફ જોઈ હોય. આ બેયનું કોમ્બિનેશન થવાથી મને એવો વિચાર આવ્યો કે આવી સાયકલો જૂની થોડી રિપેર કરીને જો એને આપીએ તો કદાચ સાયકલ એને ઉપયોગી થાય. જી, આ શરૂઆત કરવાથી અમે રોજનો રૂપિયો લોકો આગળ માગતા હતા. ઓકે. અને પહેલી 5 સાયકલ જ્યારે થઈ ત્યારે મને બહુ જ આનંદ થયો, અને ધીરે ધીરે લોકોને મારા કાર્ય ઉપર વિશ્વાસ આવતો ગયો, ડોનેશન મળતું ગયું, અને આજે હું દર મહિને 25 સાયકલ આપી શકું છું. અમે સામાન્ય રીતે જૂની સાયકલ આપીએ છીએ, અમે નવી સાયકલ આપતા નથી. બરોબર. એનું કારણ પણ એ છે કે નવી સાયકલ આજે 5,000 થી 6,000 રૂપિયાની આવે છે. ઓકે. એની કરતાં પણ આ જે જૂની વેસ્ટેજ ભંગારમાં ન જાય, ખરાબ ન થાય, એનો ઉપયોગ થાય, એ માટે અમે જૂની સાયકલો ખરીદીએ છીએ, અથવા જે રિપેર કરતા હોય એની આગળથી લઈએ છીએ. એને સ્પ્રે કલર કરી, ટાયર ટ્યુબ બદલાવી, નવા જેવી બનાવી, સીટ કવર બધું ચેન્જ કરીને નવા જેવી બનાવીએ છીએ, અને સ્ટુડન્ટ આપીએ કે જેથી સ્ટુડન્ટ 4 થી 5 વર્ષ એને અભ્યાસના છે એને ચાલે. અમે ધોરણ 7 થી કોલેજ સુધી બધા વિદ્યાર્થીને એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર આપીએ છીએ. એને કારણ એટલું છે કે જૂનાનો ઉપયોગ થાય, અને બાળકોને તો નવી કે જૂની ચાલવી જોવે એવી સાયકલ જોઈતી હોય છે. અચ્છા, એમાં અમે ક્યારેય તે અમારું ક્યાંય સ્ટીકર કે નામ કે કંઈ લખતા નથી સાયકલમાં, એટલે કોઈને એમ ન થઈ શકે કે આ ડોનેશનથી સાયકલ મળી છે. યસ, એ એક ખાસ અમે રાખીએ છીએ. ઓકે. બીજું, અત્યાર સુધીમાં 4200 સાયકલ લગભગ આપી છે. આ સાયકલ પહેલાં વિજ્ઞાન નગરીમાં મને સવલત હતી, ત્યાં આપતા હતા. છેલ્લા 8-10 વર્ષથી અમને શિશુએ સંસ્થા જે નાનકભાઈની છે
ત્યાં અમને સાયકલ રાખવાની અને સાયકલના ફંક્શન કરવાની સગવડતા આપે છે. એટલે અમે છેલ્લા 8 વર્ષથી ત્યાં સાયકલ વિતરણ કરીએ છીએ. હમણાં જ ગયા રવિવારે અમે એક સાયકલનું ડોનેશન મેળવ્યું અને 25 સાયકલ આપી છે. જે ભાઈ ડોનેશન જેને આપ્યું એને 25 સાયકલનું ડોનેશન આપ્યું છે. જેવું બંને શિક્ષક હતા એને પોતાનું નામ ક્યાંય રાખવું નહોતું એટલે એને જય જલારામ અનામી ટ્રસ્ટ એટલે અનામી ગ્રુપ એમ નામ રાખ્યું છે. સાયકલ સાથે એ ભાઈએ આ વખતે જે સ્કૂલ શોલ્ડર બેગ કહેવાય, જે ખાલી છોકરાઓ કોલેજના અને ક્લાસીસમાં જતા હોય એવા વાપરે એવી બેગની અંદર 5 પુસ્તક પેપર બુક પુસ્તકની નોટબુક, 5 બોલપેન સારી સ્ટાન્ડર્ડની વોટર બેગ, આપણે જગ અને નાસ્તો બરોબર. ઉપરાંત એક મોહનથાળનો સારો પ્રસાદ પણ આપ્યો. અચ્છા. એમની ઈચ્છા તો એવી છે કે હજી પણ બીજા વિતરણ વખતે પણ કદાચ આપે, પણ એ પછીની વાત છે. પણ આ વખતે બધા સ્ટુડન્ટ બહુ રાજી થયા, કારણ કે આટલું બધું મળ્યું. લગભગ 500 રૂપિયા જેવી વસ્તુ હતી અને એમને મળી છે. દાદા, આપની આ બુક છે એની અંદર આપનો ઉલ્લેખ કર્યો છે કે કોરોના સમયે પણ કંઈક સેવા કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર ઘાતક હતી જ્યારે તમે કંઈક મોસંબી, પછી એ સિવાય રાશન કીટ, આ બધું કહી દઉં. શું એમાં જે કોરોના કાળમાં હતું ત્યારે સાયકલનું વિતરણ બંધ હતું. હા, એટલે મારી આગળ કોઈ કામ હતું ને એવું ખાસ. બરોબર. એમાં અમારા ઘર માટે, અમારા ફેમિલીમાં મને, મારા મિસિસને, એટલે 5 જણાને કોરોના થયો હતો. ઓકે. એટલે અમને અનુભવ થઈ ગયો હતો. ત્યારે અમને મોસંબી અને લીંબુ બેની જરૂર હતી. એટલે કેટલા મોંઘા હતા એ અમને અનુભવ થયો. અમે બધા સાજા થયા ત્યાર પછી પણ કોરોના બીજી લહેર ચાલુ થઈ હતી ત્યારે અમે માર્કેટમાં જઈ લીંબુ લાવીએ. રોજના 40 કિલો લીંબુ લાવતા. 40 કિલો લીંબુ લાવતા. મોસંબીના લગભગ 200 કિલો લગભગ મોસંબી લાવ્યા. અને અમે જે ભાવે અમને હોલસેલ મળ્યું એના કરતાં પણ 50% ઓછે અમે એ બધું આપ્યું છે. બરોબર. લીંબુનો ભાવ અમે 10 રૂપિયા કિલો સુધી આપીએ છીએ. ઓકે. જે એ વખતે 100 રૂપિયા ને 90 રૂપિયા હતું, ત્યારે અમે 10 રૂપિયામાં સાયકલ માટે છે. તો એ રીતે સેવા કરી હતી. જે થોડીક ઘણી કિટ્સ જેને કહેવાય, અનાજથી એમાં બધી જ આખી કિટ્સ 1000 રૂપિયાની થતી હતી, એવી પણ થોડીક આપી છે. પણ એ બધું ડોનેશન મેળવીને કર્યું છે. મારા કોઈ એમાં પૈસા નથી. આ પ્રમોદ દાદા કે જે વર્ષોથી સેવા કરે છે, આમ તો દાદા 22 વર્ષથી તમે સેવા કરતા છો. આ દાદા છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક ધક્કો મારતા હોય છે અને એની પાસેથી એવા પણ બાળકો પસાર થયા છે કે આજે સારામાં સારી નોકરી કરતા હશે તો એ દાદાને યાદ કરે છે. દાદા એક સેવાકીય કાર્ય કરે છે. આ ભાવેણાની ધરતી એક અનોખી સેવાની કાર્ય કરતી આ ધરતી છે. આજે આ હતા પ્રમોદ દાદા. વધુ એક નવા વ્યક્તિ સાથે નવા દિવસે કરશું મુલાકાત. આભાર.